ओम नमः शिवाय। ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। नमः ओम देवीये ब्रह्मणे विद्महे मा शक्तिश्च धीमहि तन्नो देवी प्रचोदयात्। नमः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। नमः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। नमः ओम भास्कराय विद्महे मधुतिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात्। नमः ओम नमः शिवाय। मारा दरेक शिष्य परिवार ने तेमज मारा श्रोता ने तथा जेटला शिव भक्त छे, जेटला व्यासपीठ ने प्रेम करे छे, ए तमाम श्रोताओं शरणों में वंदन, बाळको ने आशीष, पूज्य शरणों में दंडवत प्रणाम। आत्मरूपी निवास करनारी पूरी प्रकृति में भगवान शिव चैतन्य ने नमस्कार। आजना दिवसे आजनो जे पवित्र दिवस छे तारीख 5/6/2024 आजे રાજુ બાપુનો જન્મ દિવસ છે। હવે ભગવાને આ ધરતી માથે શું કામ જન્મ આપ્યો છે, શું કાર્ય માટે જન્મ આપ્યો છે એ ઈશ્વર જાણે છે, પણ આજના દિવસે આ ધરતી માથે આ દેહનું અવતરણ થયું હતું। જન્મ દિવસના દિવસે તમારી સામે પ્રત્યક્ષ આવવાનું એક જ કારણ કે મારા બાળકો બહુ જ ચાહે છે વ્યાસપીઠને, શિવજીને બહુ પ્રેમ કરે છે, તો મારા બાળકોને જન્મ દિવસના દિવસે મારે આશીર્વાદ આપવો અને સંદેશ આપો એ મારી નૈતિક ફરજ છે। એટલા માટે હું આ વિડીયોમાં લાઈવ તમારી પ્રત્યક્ષ આવ્યો છું કે આજે પરમાત્માની કૃપાથી, ઈશ્વરની કૃપાથી આ ધરતી માથે આપણું અવતરણ થયું હતું। આ દેહે જન્મ ધારણ કર્યા પછી 52 વર્ષ આ ધરતી માથે જીવન વ્યતીત કર્યું છે। છેલ્લા 22 વર્ષથી હું વ્યાસપીઠ માથે બેસું છું, લોકોને સારા વિચાર, શિવજીના વિચાર પ્રદાન કરું છું। 497 કથા મેં કરી છે। 13 વર્ષ, આ 14મું વર્ષ હાલે છે। 120 થી 22 બાળકોને મારા આશ્રમમાં રાખું છું અને બહુ દિલથી એને મારા સંતાનો માની એની સેવા કરું છું। એનું ખાવું પીવું, રહેવું, કપડાં ચોપડા બધું જે મારી વ્યાસપીઠ દ્વારા કંઈ મળે એનાથી એનું ભરણ પોષણ કરું છું। આ મારા જીવનનો લક્ષ્ય કહું છું, મારા જીવનનો હેતુ કહું છું। મારે ત્યાં 30 ગાયો છે, આશ્રમની દરેકની સેવા કરું છું। પરમાત્માએ માનવ જન્મ આપ્યો એનો એક સારો એવો મેં ઉપયોગ કર્યો છે। મારા જન્મ દિવસના દિવસે આ બધું યાદ કરવાનું એટલું જ કારણ છે કે પરમાત્માએ જન્મ આપ્યો છે ને, એ પરમાત્માએ જન્મ આપ્યો એને મેં વ્યર્થ નથી જવા દીધો। એ જન્મને મેં મારા જીવનમાં સાર્થક કર્યો છે। મારો જન્મ દશનામ ગોસ્વામી પરિવારમાં છે। અમે લોહીમાં જન્મીએ ને, જે લોહીમાં જન્મીએ છે ને એ જન્મથી જ અમે બાપુ છીએ, એટલા માટે રાજુ બાપુ શબ્દ વાપરું છું। રાજુ બાપુનો જન્મ આ દિવસે થયો હતો। બસ જન્મ દિવસનો હું એક જ હેતુ માનું છું કે એક વર્ષ આપણી જિંદગીનું ઓછું થયું, આપણે શું કર્યું, એક વર્ષમાં આપણે કર્યું શું, જેટલી ભૂલો થઈ હોય એને સુધારવી, જે સારા કાર્ય થયા હોય એને પુનઃ કરવાનો પ્રયાસ કરવો, એ જન્મ દિવસનો હેતુ છે। જન્મ દિવસને દિવસે રાજી નથી થવાનું, જીવનનું મંથન કરવાનું છે કે એક વર્ષ મારું મરી ગયું, એ વર્ષ મારી જિંદગીનું ઓછું થઈ ગયું, જે મને કોઈ કાળે પાછું નથી મળવાનું, એક દિવસ એક શ્વાસ પાછો નથી મળવાનો, તો એ વર્ષમાં કેટલા મેં સારા કાર્ય કર્યા, કેટલા મેં સમાજના હિતના કામ કર્યા, એ પુનઃ કરવા માટે એક વર્ષ પરમાત્મા પુનઃ આપે છે, એટલે જન્મદિવસ। જન્મદિવસના એક જ હેતુ છે કે ગયા વર્ષની ભૂલોને સુધારી અને આ વર્ષે નવું જીવન એવું નિર્મિત કરવું કે જે સદકાર્ય, સમાજના હિતના કાર્ય કરી અને લોકોને કંઈક આપી શકાય। પરમાત્માએ તમને મને જન્મ આપ્યો છે, શું કામ આપ્યો છે એ ખબર નથી, પણ હું તમે કર્મ સાથે લઈને આવી છે, કર્મ સાથે લઈને જાય છે। તો સાવધાની જન્મ દિવસના દિવસે કે આજે મને 9 વર્ષ પરમાત્મા આપ્યું છે, જેટલું વર્ષ હોય એટલું, 1, 2, 5, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, કઈ ખબર તો આપણને આવશ્યક નથી, પણ એ જીવનમાં કોઈ પણ આપણાથી અહિત ન થાય, કોઈનું હૃદય ન દુખાય, કોઈનું ક્યાંય અપમાન ન થાય, એની સાવધાની એટલે જન્મ દિવસ। આજના દિવસે હું મારા બાળકોને એટલી જ પ્રાર્થના કરીશ કે આજના દિવસે મેં કમસે કમ 500 બાળકોને જમાડવાનો સંકલ્પ કર્યો છે અને હું 4 તારીખે જમાડી દેવાનો છે। તમને એટલી જ પ્રાર્થના કરું છું કે તમે રાજુ બાપુને ચાહતા હો, વ્યાસપીઠને ચાહતા હો, તો બસ 5 તારીખે એક બાળકને જમાડજો, એક જરૂરિયાતમંદ માણસને જમાડજો, કોઈ અભ્યાગતને જમાડજો, કોઈ પશુ પક્ષીને કાંઈ ખવડાવજો। જીવની સેવા એ જ શિવની સેવા।
બસ એટલે હું માનીશ કે મારા જન્મદિવસની ગિફ્ટ તમે મને આપી દીધી. જેટલા વ્યક્તિને જમાડો, 5, 25, 2, 3, 4, અરે ખાલી 10 રૂપિયાની 50 રૂપિયાની મીઠાઈ લઈને એવા કુમાર બાળકોને વેચી દેજો, એવા ગરીબ બાળકોને વેચી દેજો. કારણ કે મારું જીવન પૂરું મેં બાળકોની સેવામાં ખપાવી દીધું છે. 14 વર્ષથી મારું વિદ્યાલય હાલે, 1 રૂપિયો ફી મારા વિદ્યાલયમાં મેં કોઈને નથી લીધી. તમામ સમાજના બાળકો મારા વિદ્યાલયમાં ભણે. મારા 2 જ હેતુ હતા. એક હેતુ મારા બાળકોનું ભરણ પોષણ કરવું, એને કોઈ વાતની કમી ન રહે દે. બીજો, મારી શિવકથા દ્વારા, શિવપુરાણ દ્વારા હરેક વિચારોને, હરેક વ્યક્તિને સારા વિચાર આપવા. આની સિવાય મારા જીવનનો કોઈ લક્ષ્ય હતો નહીં, લક્ષ્ય હશે પણ નહીં. અને મારા પરમાત્માને પ્રાર્થના કરીશ કે જલ્દીથી શિવકથા શરૂ થઈ જાય, હરેક બાળકો સુધી મહાદેવના વિચાર પહોંચાડવાનો, હરેક પરિવાર સુધી ભગવાન શિવના જ્ઞાન પીરસવાને મને પુનઃ પરમાત્મા તક આપશે. બસ આજના દિવસે શિવજીને એટલી પ્રાર્થના કરીશ કે જેટલા લોકો જ્ઞાનને ચાહે છે, વ્યાસપીઠને ચાહે છે, વ્યાસપીઠ આજે કલંકિત નથી, કાલે કલંકિત નથી, વ્યાસપીઠ ક્યારેય કલંકિત થતી જ નથી. વ્યાસપીઠ વ્યાસની ગાદી છે, રાજુ બાપુની ગાદી નથી. રાજુ બાપુ તો એક વ્યક્તિ છે, ત્યારે વ્યાસપીઠ એક વ્યક્તિત્વ છે, અને વ્યક્તિત્વને કોઈ દિવસ હાનિ નથી પહોંચતી. એટલે મારા દરેક બાળકોને ભલામણ છે કે જેટલું થાય એટલું ભજન કરજો. કદાચ તમારી પાસે પૈસા ન હોય તો 11 માળા કરજો. પરમાત્મા શિવજીને મંદિરે જઈને જળનો લોટો ચડાવીને કહેજો કે મારા રાજુ બાપુ જે સમાજનું હિતની સેવા કરે છે, જે મારા બાળકો છે, મારી ગાયો છે, એ ભૂખી ન રહે અને પુનઃ એ બાળકોની સેવા થાય, એ પ્રાર્થના કરજો. બસ એટલું જ કહીશ જન્મદિવસ કે હરેક બાળકોનું કલ્યાણ થાય, હરેક શિવ ભક્તોનું કલ્યાણ થાય. જેટલું થાય એટલું ભજન કરજો. કારણ કે જીવનમાં આપણે એમ કહીએ છીએ ને, હું હારે લઈને આવવાના, હું હારે લઈને જવાના, એ મૂળમાંથી ખોટી વાત છે. બહુ બધા કર્મ સાથે લઈને આવીએ છીએ અને બહુ બધા કર્મ સાથે લઈને જઈએ છીએ. તો અહીંયા જે કર્મ કરેલા છે એ બધા ભોગવી નાખીએ, નવા કર્મ ન કરીએ, જેનાથી પુનઃ જન્મ લેવો પડે. ત્યાં તો પુનઃ જન્મ દુઃખી થાય. કર્મની હારે જ જીવન જોડાયેલું છે, કર્મથી જ જીવન ગતિ કરે છે. કાલની કોઈને ખબર નથી. સુધારો હોય તો આજને સુધારજો. એટલે દરેક બાળકોને મારી પ્રાર્થના છે, જેટલી થાયેલી શિવભક્તિ કરજો, પરમાત્માના વિચાર લોકોને આપજો, ગરીબ બાળકોને ભોજન કરાવજો. બસ મારા જન્મદિવસની એ જ ગિફ્ટ છે. પુનઃ દરેક બાળકોને મારી એક જ પ્રાર્થના કે શિવજીને પ્રાર્થના કરે, બસ હરેક કુશળ રહે. એક ખાસ સૂચના કે હું એકદમ બરાબર છું. મને મારા મહાદેવનું ભજન કરવાનો તક મળ્યો હતો. મેં બધા દિવસો મારા અનુષ્ઠાનમાં વ્યતીત કર્યા છે અને હજી આગળ પણ આપણી કથા શરૂ થશે. પુનઃ કથામાં મળીએ એવી પ્રાર્થના શિવજીને. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.